રિક્ષામાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી તેઓના સોનાના ઘરેણાં ચોરી કરતી ગેંગના મુખ્ય અને મહિલા સહિત 4ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી. સુરત શહેરના રાંધીર, અડાજણ, પાલ અને જાંગીરપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરુષ અને મહિલાની ટોળકી નાના બાળક સાથે રાખી ગેરફાયદો ઉઠાવી ઓટો રિક્ષામાં વૃદ્ધ મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી દાગીના ચોરી કરતી હોવાની વાત સામે આવતા સુરત પોલીસ કમિશનર દ્વારા ટોળકીને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો મેદાની હતી. ત્યારે ઓલપાડ જાંગીરપુરા રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે કાશીરામ જાદવભાઈ સોલંકી, શંકરભાઈ ધરમસિંહભાઈ સોલંકી, અરવિંદ કાનજીભાઈ ધડુક અને ગૌરીબેન દયારામ જાદવ સોલંકીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ અડાજણ, પાલ, જાંગીરપુરા વિસ્તારમાં 14 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. તો આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ માહિતી આપી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓર્ગેનાઇઝ ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવા જ એક પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને એમના પીએસઆઈ ડીજે સિસોદિયાને એક બાતમી મળી હતી કે સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા. આ ગુનાના વર્કઆઉટ કરતા હતા. એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને ડીજે સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલીતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે. આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુક. જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધિત થાય છે. શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલીતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે. વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે. ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણાં કટરથી કાપી લેતા હતા. એમાં કોઈ બંગડી, ચેન, અલગ મંગળસૂત્ર વગેરે બનાવો કાપવાના 3 ગુના હમણાં તાજેતરમાં દાખલ થયેલા છે. જેમાં જાંગીરપુરા, પાલ અને અડાજણ વિસ્તારમાં આ લોકો પાસેથી 12.5 લાખ કરતાં વધુનો મુદ્દામાલ બંગડીઓને કાપેલા મળી આવેલા છે. અને સુરત શહેરના 14થી વધુ ગુનાઓ કરેલાનું એ લોકોએ અડાજણ, પાલ અને જાંગીરપુરા વિસ્તારમાં 14થી વધુ ગુના કરેલાનું કબૂલાયું છે. આ લોકો વિરુદ્ધ અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને હાલમાં એમની પૂછપરછ ચાલુ છે. કેવી રીતે આ લોકો પેસેન્જરની નજર ચૂકવીને વસ્તુ પેસેન્જર રિક્ષા શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણ પાછળ બેઠા હોય. એમાં ગૌરીબેન પાસે 1.5 વર્ષનું બાળક હોય એટલે એ રિક્ષામાં થોડું આગળ પાછળ બેસવાનું કરે અને આ જ્યારે બેસવાની ઓલી જગ્યા બનાવવાની જગ્યા ચાલતું હોય ત્યારે બીજા એના નજર ચૂકવીને ઘરેણા કટરથી તરત કાપી લેતા હતા.